ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। આજે 29મી માર્ચ અને શનિવાર મિત્રો, કપાસની નવી સિઝન પૂર્વે બીટી બિયારણના ભાવમાં પેકેટે ₹37.5નો વધારો કરાયો સરકાર દ્વારા। સિંગલ બીટી અને ડબલ બીટીમાં બંનેમાં 4Gની કોઈ મંજૂરી આપી એવા કોઈ સમાચારો નથી। પેકેટે જે વધારો કર્યો છે ₹37નો બિયારણમાં, તેની વિગતો જોઈએ। કેન્દ્ર સરકારે બોલગઢ ડબલ બીટી કોટન બિયારણના ભાવમાં ₹37નો વધારો કરી ₹901 કર્યા છે અને બોલગઢ સિંગલ બીટી માટે ભાવ પ્રતિ પેકેટ ₹635 નક્કી કરવામાં આવ્યો છે। જોકે બીજ ઉદ્યોગે નજીવા વધારા પર નિરાશા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તે આ ખર્ચને આવરી લેતો નથી। ડબલ બીટીના પ્રતિ પેકેટના ₹37નો ભાવ વધારો કોટન બિયારણ કંપનીઓની નાણાકીય સદ્ધરતા પુનઃસ્થાપિત કરવા અને કપાસિયામાં સંશોધન રોકાણ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી રકમ કરતાં ઓછો છે। ફેડરેશન ઓફ સીડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયાના નેતા રામ કોર્ડિનિયાએ જણાવ્યું કે ફેડરેશન દેશમાં સંશોધન આગામી હેઠળની કૃષિ બાયોટેક કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને બિયારણના ભાવ ટ્રેડ સિવાય 2016માં પ્રતિ પેકેટ ₹751થી વધી 2024માં ₹866 થયા છે, તે વધારીને 901 કરવામાં આવ્યા છે। આ વાર્ષિક 1.8%નો ચક્રવૃદ્ધિ દર છે। આ સમયગાળા દરમિયાન કૃષિ મજૂરી 120% વધી છે અને ખાતરના ભાવ બમણા થયા છે। આ ખર્ચ વધારાથી કોટન ઉદ્યોગની નફાકારકતામાં ઘટાડો થયો છે। તેમણે જણાવ્યું હતું, આ સમયગાળા દરમિયાન કપાસ માટે ટેકાના ભાવ 2024માં પ્રતિ ક્વિન્ટલ 4160થી 70%થી વધી ₹7121 થયો હતો, જેને કારણે કોટન ઉદ્યોગ પર બીજ ખરીદીના ભાવ વધારાનું દબાણ આવ્યું હતું। તેમને લાગ્યું હતું કે પ્રતિ પેકેટ ₹1020નો ભાવ સામાન્ય થઈ ગયો હોત તો સારું રહેત, પરંતુ ભાવ ₹901 નિરાશાજનક છે। અમે ઈચ્છીએ છીએ કે સરકાર કપાસ ક્ષેત્રની કટોકટીને સમજે અને કપાસના યોગ્ય બીજ ભાવ સહિત પગલાંને વધુ વ્યાપક પેકેજની જાહેરાત કરે, તેમ તેમણે કહ્યું હતું। બીજ ઉત્પાદક કંપનીઓના પ્રતિનિધિત્વ કરતી નેશનલ સીડ એસોસિએશન ઓફ ઇન્ડિયાને પણ નવી કિંમત અપૂરતી લાગી હોવાની વાત કરી હતી। છેલ્લા 10 વર્ષમાં ભાવ વધારામાં અમને માત્ર 1% વાર્ષિક વૃદ્ધિ મળી છે, તે જોતાં આ અપૂરતું છે। અમે ₹150નો વધારો માંગ્યો હતો, પરંતુ અમને ફક્ત ₹37નો મળ્યો હતો, એસોસિએશનના પ્રમુખ પ્રભાકર રાવે જણાવ્યું હતું। તેમનું માનવું હતું કે આનાથી સંશોધન અને વિકાસમાં નબળો પ્રભાવ આવી શકે છે। ઉદ્યોગ અને સંશોધન વિકાસમાં અપૂરતા રોકાણ નવી જાતોના વિકાસને અસર કરશે અને અપૂરતું બીજ ઉત્પાદન તરફ દોરી જશે। આનાથી બજારમાં અસર સર્જાઈ શકે છે। તેમણે અખિલ ભારતીય કિસાન સભાએ આ નિર્ણયની ટીકા કરી છે અને મહાસચિવ વિજુ કૃષ્ણને જણાવ્યું હતું કે આ કપાસના ખેડૂતોને વધુ ઊંડા સંકટમાં ધકેલી દેશે। આ વધારાને 2023-24માં પહેલેથી જ કરવામાં આવેલા 5%ના વધારાના સંદર્ભમાં જોવા જોઈએ। વાર્ષિક સરેરાશ 4.5 કરોડ પેકેટ વેચાય છે, તે જોતાં બીજ કંપનીઓ દ્વારા મેળવાયેલા જંગી નફાની કલ્પના કરી શકાય છે, તેમ તેમનું કહેવું હતું। મિત્રો, આ 450 ગ્રામના બિયારણના પેકેટના ભાવ છે। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। જય માતાજી।